મેજિક લોકને ઇન્સ્ટોલ કરવા માટે સૌથી પહેલાં તમારો રેગ્યુલેટરને અહીંથી બંધ કરો. બંધ કર્યા પછી પાઇપને તમારે અહીંયાથી અલગ કરવાની છે. જો પાઇપ રેગ્યુલેટરમાંથી અલગ ન થાય તો નીચેથી થોડુંક ગરમ કરી અને પાઇપને તમે અલગ કરી શકો છો. અલગ કર્યા પછી આ જે મેજિક લોકની પ્રોડક્ટ છે, આ પ્રોડક્ટ તમારે પાઇપની અંદર આવી રીતે ફિટ કરી દેવાની છે. હું અત્યારે ફિટ નથી કરતો કારણ કે ઓલરેડી એક પ્રોડક્ટ મેં આની અંદર ફિટ કરેલી છે, પણ જસ્ટ આ પ્રોડક્ટ તમારે લઈ અને પાઇપની અંદર નાખી દેવાની છે. નાખ્યા પછી ફરી એકવાર તમારે આને પાઇપને રેગ્યુલેટરની ઉપર આવી રીતે લગાડી દેવાનું છે. લગાડ્યા પછી રેગ્યુલેટર જ્યારે આપણે ઓન કરશું ત્યારે સપ્લાય અહીંયા સ્ટોપ થઈ જશે, સપ્લાય આગળ નહીં જાય. જો તમે બર્નર સ્ટાર્ટ કરવાની ટ્રાય કરશો તો સ્ટાર્ટ નહીં થાય. સપ્લાય સ્ટાર્ટ કરવા માટે આપણા ઘરમાં લાઇટર હોય કે કોઈ પણ એવી રીતના સિમિલર ઓબ્જેક્ટ હોય એનાથી 3 થી 4 વાર અહીંયા આપણે ટેપ કરશું, કારણ કે આપણો જે મેજિક લોકનો ડિવાઇસ છે એ આ પોર્શનમાં છે. 2 થી 3 વાર ટેપ કર્યા પછી આપણી જ્યારે સપ્લાય જે છે એ સ્ટાર્ટ થઈ જશે. આના પછી કોઈ પણ જાતનું ક્યારે પણ લીકેજ થાય, કોઈ પણ જાતનું એવું એક્સિડન્ટ થાય કે તમારી નળી ફાટી ગઈ હોય, પાઇપની અંદર લીકેજ હોય કે બર્નરમાં લીકેજ હોય, તો મેજિક લોક પ્રોડક્ટ તમારા સિલિન્ડરને 1 સેકન્ડની અંદર લોક કરી દેશે. આ બચલ જ્યારે પણ તમારે નવું સિલિન્ડર ઘરમાં આવે ત્યારે સેમ પ્રોસિજર રિપીટ કરવાની છે. રેગ્યુલેટરને બંધ કરી જ્યારે આપણા ઘરે નવું સિલિન્ડર આવે ત્યારે ફરી એકવાર આને સિલિન્ડર ઉપર બેસાડી રેગ્યુલેટરને ઓન કરશું. ઓન કર્યા પછી 2 થી 3 વાર કા લાઇટરથી ને તો તમે હાથેથી પણ ટેપ કરશો 3 થી 4 વાર તો પણ તમારી સપ્લાય એક્ટિવેટ થઈ જશે અને ગેસ જે છે એ સ્ટાર્ટ થઈ જશે. હજી એકવાર હું તમને દેખાડું. જો કદાચ તમારી સપ્લાય એક્ટિવેટ ન થઈ હોય તો હજી 2 થી 3 વાર થોડું તમે ટેપ કરો, જેનાથી સપ્લાય સ્ટાર્ટ થઈ જશે. રાત્રે તમે સૂતી વખતે રેગ્યુલેટર બંધ કરવાની જરૂર નથી, કારણ કે હવે મેજિક લોક પ્રોડક્ટ તમારી સુરક્ષા માટે અમે પાઇપમાં ઇન્સ્ટોલ કરી આપી છે. એટલા માટે હવે રોજ રાત્રે રેગ્યુલેટર બંધ કરશો નહીં. જો રેગ્યુલેટર બંધ કરશો તો દરેક સવારે તમારે ટેપ કરવું પડશે. એની કરતાં રેગ્યુલેટર બંધ ન કરવું અને ડાયરેક્ટથી ડાયરેક્ટ તમારા વાપરમાં લેવું. થેન્ક યુ.